હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું અત્યારે કામ કરું છું અને અહીંયા જો આ નવી શું કહેવાય આ લગાવી દીધી છે, પછી આ નવું બોર્ડ લગાવી દીધું છે, પછી આ નવું બધું થઈ ગયું છે। અહીંયા આ બે પથ્થરો મૂકી દીધા છે, આ નવું પ્લેટફોર્મ બનાવી દીધું છે। પછી અહીંયા તમને જોવા મળશે નવી આ ટાઇલ્સ જે હમણાં નાખેલી છે, હમણાં નવું બધું કર્યું છે। પછી આ બી નવી નાખેલી છે। પછી અહીંયા હજી કલર કરવાનો બાકી છે, કલર થઈ જશે પછી અહીંયા બધું લાવી દેવાનું છે, ઓલા રૂમમાંથી આ રૂમમાં લાવવાનું છે। પછી એક તો અમુક ટાઇલ્સો વધેલી છે, એ અમુક વધેલી છે। પછી નીચે બી કરેલું છે ટાઇલ્સ, બધું ટાઇલ્સનું એ બી કરેલું છે, બધી અલગ અલગ નાખેલી છે। એક આ નાખી છે ઉપર, આ પ્લેટફોર્મની ઉપર આ નાખી છે। પછી આ બાજુ સાઈડ આ વ્હાઈટ કલરની નાખી છે અને ઉપર બી વ્હાઈટ જ છે, નીચે બધી અલગ અલગ છે। એક આ છે નીચે, પછી બાર છે બીજા કલરની, એ બી બતાવી દઉં। આ એરી છે, આ કલરની છે। પછી અહીંયા બી નાખી દીધી છે અને અહીંયા તોડી નાખી હતી, એને તોડી નાખી હતી તો આ બી નાખવાની છે, એટલે પપ્પાને લેવા ગયા છે। અને બાર બી નાખેલી છે, એ પણ હું તમને બતાવું। અને આ પથ્થર બી નાખેલો છે। પછી અહીંયા પથ્થર નાખવાના કહેતા હતા અહીંયા, પણ એ પછી ખબર નહીં શું થયું। પછી આ બી નવું નાખી દીધું છે, લાકડાનું કાઢીને પછી આ પથ્થરનું નાખી દીધું, કારણ કે ઉધાઈ બુધાઈ કંઈ આવે નહીં એટલા માટે। અને અહીંયા જો છે તે કશું અહીંયા આ બી નાખ્યું છે, નવું કરાવ્યું છે અને બધે આવી જોવા મળશે, બધે કરાય। પહેલા દિવસે આ કરાવ્યું હતું અને પછી બીજા દિવસે આ ટાઇલ્સો લગાવી, ત્રીજા દિવસે આ ઉપરનું માળિયું કર્યું અને આજે આવું બધું કરે છે। અને પહેલા દિવસે ધબધબાટી ચાલતું હતું કામ, અને પછી બીજા દિવસે ધીમે ધીમે થઈ ગયું। અને બહુ વધારે શું કહેવાય કામ કરતા હોય એટલે વચ્ચે વચ્ચે હું નહીં આવતી, અને અહીંથી આ ટીવી પણ લઈ લીધું, બધું લઈ લીધું છે। અને આ રૂમ રસોડાનો સામાન અહીંયા બધો મૂકી દીધો છે, અને હજી કચરો વાળવાનું બધું બાકી છે, બધું એમને એમ પડ્યું છે, બધું રજવાળું જ પડ્યું છે। અને અહીંયા અમારો બહારનો સામાન પડ્યો છે, રસોડાનો સામાન, કેમ કે અંદર રૂમમાં બહુ બધું સમાય નહીં એટલે બધું બહાર મૂક્યું છે। અડધું બાજુના મશીન, પછી ઘંટીન, એવું બધું બહાર મૂક્યું છે। અહીંયા પણ ઓલું શું કહેવાય બે બોક્સ વધ્યા હતા, એટલે લગભગ પાછા આપી દેવાના છે એના, કેમ કે એ નહોતી લેવાની, એના બદલે બીજી આવી ગઈ છે। એ ભાઈએ બીજી કંઈક નાખી દીધી, ખબર નહીં કંઈ નાખી, કાળા કલરની છે, અમારે લેવાની હતી આવા કલરની, પણ એવો કલર તો નાખ્યો નથી, બ્લેક એટલે બ્લેક તો આપણે લેવાની થતી જ નથી। અને મમ્મી અત્યારે સાફ સફાઈ કરે છે। હું અત્યારે કોલેજ સવારે ગઈ હતી અને મને સવારમાં શરદીને બધું થઈ ગયું હતું, શરદીને ઉધરસ ને તાવ। એના આગલા દિવસે સાંજે મને શરદી થઈ ગઈ હતી, માથું બહુ દુખાતું હતું અને પગ પણ બહુ દુખાતા હતા, છતાં પણ હું કોલેજ ગઈ હતી, કેમ કે મારે કોલેજ બહુ સ્ટ્રિક્ટ છે એટલા માટે જવું પડે એમ છે। પછી શું કહેવાય એમ આજે સવારે પછી માથું બહુ વધારે દુખવા માંડ્યું, પગ એટલા દુખવા માંડ્યા, તાવ બી આવી ગયો, શરદી થઈ, પછી બહુ દુખતું હતું માથું ને એવું બધું, અને તાવ આવી ગયો। પછી શું કહેવાય 3 લેક્ચર સુધી હું સૂતી રહી હતી, એટલે પછી ઘરે આવી,
પછી અહીંયા બી હું સૂઈ ગઈ હતી, ઘરે આવીને પણ સૂઈ ગઈ હતી હું. પછી જમીન તરત સૂઈ ગઈ હતી. પછી હવે અત્યારે ઉઠી છું અને કામ બધું પૂરું થઈ ગયું. હવે કચરો હું છે ને મને એલર્જી છે, ધૂળની એલર્જી, એટલે માસ્ક તો મારે બાંધી જ રાખવું પડે. ધૂળ ઉડે તરત મારે તાવ ને એવું બધું પકડી લે, પછી દવાખાને જવું પડે. એના કરતાં આપણે પહેલેથી માસ્ક બાંધી લઈએ તો ડૉક્ટર જોડે ના જવું, ક્યાંય ના જવું પડે, અને એક દિવસમાં તો થઈ જાય છે સારું એમ બી. અને હવે જોઈએ આગળ શું થાય છે. અને અત્યારે તો મમ્મી કચરો વાળે છે એટલે એની હેલ્પ કરવા જ પડશે. કેટલી બધી ધૂળ ઉડે છે અને દરરોજ અમારે સાફ કરવી પડે. દરરોજ સોફા ને બધું બગડી જાય, ધૂળ થઈ જાય. એટલું મશીન ચાલે ને તો ધૂળ બધી ઉડવા લાગે, એવું બધું થાય છે. આજે હું કોલેજ ગઈ હતી અને ત્યાં હવાનો તાવ આવી ગયો હતો. શરદી ને ઉધરસ આવી ગયું હતું અને તાવ બી આવી ગયો હતો. એટલે કોલેજમાં હું 3 લેક્ચર સુધી સૂઈ ગઈ હતી. પછી ઘરે થાકી ગઈ હતી, પગ દુખતું હતું. એના આગલા દિવસે જ મને માથું દુખવા માંડ્યું હતું અને બહુ પગમાં પગમાં દુખવા માંડ્યું હતું કેમકે છે ને બહુ 9 વાગ્યા સુધી મેં કામ કર્યું હતું, આ સાફ સફાઈને બધું કર્યું હતું. એટલે વધારે મને તબિયત બગડી ગઈ અને મને એલર્જી છે ધૂળથી, એટલે માટે ધૂળ અંદર જતી રહી અને મને તાવ ને એવું બધું આવી ગયું.